હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હું દીપક જોશી ઝાંઝીબારથી આવું છું. આ ગોમભેશ્વર મંદિર થયું છે અહીંયા ગુફામાં, વર્ષોથી છે. અને આ મંદિરનું નામ છે શિવ ટેમ્પલ ગોમભેશ્વર. આ એરિયાનું નામ છે ન્યાલી અને મોમ્બાસા, કેન્યા, ઈસ્ટ આફ્રિકામાં છે. આ આપણા મહારાજ, આ જોયા મહારાજ આપણા દરરોજ અહીંયા પૂજા પ્રાર્થના કરવા આવે, સવારે આવે અને આ ટૂંકમાં આવે. ઓકે, એટલે તમને અમે તમારો પર શુકર કરીએ છીએ કે તમે અમારા મહારાજ છો. અને વર્ષોથી તો નથી, પણ તમે આ છેલ્લા 2 વર્ષથી આ બધું સ્ટાર્ટ કર્યું છે. એવા જ રહેજો. શંકર ભગવાન તમને સારી તંદુરસ્તી આપે. અને આવી રીતે ઘરેથી આવે 7:30 7:30 અને મંદિરમાં પૂજા કરે, સવારની આરતી કરે અને 12 વાગે કરે. તો આ વિડીયો તમને તમારા જાણ ખાતર માટે કરું છું. ને હવે તમને એનું સરાઉન્ડિંગ દેખાડું. જોયું ઓલું બાયણું છે, ત્યાંથી આવવાનું છે. અને ઓવા લખ્યું છે શિવ ટેમ્પલ ગોમભેશ્વર. અને આ આપણો ભાઈ આની સાથે નક્કી કર્યું છે કે દરરોજ લેવા આવ અને મૂકી જા. અસાન્ટે મૂંગુ બરીકી ટુટોનાના ટેના કોહેરી. જો પછી આવી રીતે આવે મહારાજ. થોડાક ફૂલ અહીંયાથી લઈ આપણા ગાર્ડનમાંથી. આપણા ભાઈઓએ એક સારી આપણે મંદિરની આપણું એક મંદિર થઈ ગયું, શિવ મંદિર અહીંયા. અને આવી રીતે ફૂલ પ્લસ આવી રીતે ગાર્ડન ફાઇન બનાવ્યું છે. જે ભાઈઓએ આપણા ડોનર્સ, હિન્દુ યુનિયન, ડૉક્ટર ગોર હતા પહેલાં, એને સ્ટાર્ટ કર્યું આ બધું. ને પછી આપણા ભાઈઓએ કન્ટિન્યુ કર્યું. આપણા હસુભાઈ, પછી બીજા મને બધાના નામ નથી ખબર, કારણ કે હું ઝાંઝીબારથી આવું છું એટલે મને નથી ખબર. પણ આપણા જે ભાઈઓએ આ ફાળો આપ્યો, ડોનેશન આપ્યું, આ બધું કામ કર્યું. અત્યારે જો કેટલું સુંદર આપણું એક શંકર ભગવાનનું મંદિર થઈ ગયું અહીંયા ન્યાલીમાં. અને આ લેન્ડસ્કેપિંગ બધું કરાયું, આ ફૂલો ઉગાડ્યા બધા. અને અહીંયા પણ સાંજના માણસો બેસવા આવે. ને સારી જગ્યા છે, ધાર્મિક જગ્યા છે, આપણા શંકર ભગવાનની જગ્યા છે. એનું મંદિર છે અહીંયા ગુફામાં. એ હું તમને દેખાડીશ. આ તો અત્યારે તમને દેખાડું છું આ એરિયા, કે જો અહીંયા. ને આ બોરનું ઝાડ છે, એમાંથી ઘણા બોર પડે, મીઠા બોર છે. ને ઓલું જો લખ્યું છે શિવ ટેમ્પલ ગોમભેશ્વર. ઓકે, ન્યાલી બીચ. અને અહીંયા આ મેન્શન છે, એ પણ આપણા પાડોશી છે, પણ એ પણ આપણે સારી રીતે આપણે અહીંયા આવે તો વાંધો નથી આવતો. પછી આ ગઝીબો બાંધ્યા છે આપણા ડોનર્સ બધા, પ્લસ હસુભાઈ દાવડા, એની ફેમિલી બધા. અને આ બીજું અહીંયા બાંધ્યું છે કે જેથી કરી આપણા ભાઈઓ બહેનો આની સાથ ભારી. ઓકે, એટલે આ જો એટલી બધી સગવડ કરી નાખી છે. ગાર્ડન કેટલું ફાઇન સુંદર બનાવી લીધું છે. ને મહારાજ આપણા દરરોજ તડકો હોય, વરસાદ હોય, ગમે તે હોય, પણ મહારાજ એની પૂજા પ્રાર્થના કરવા આવે. અને તમે પણ આવજો. આ જગ્યા જે છે આપણી શંકર ભગવાનનું મંદિર, મહાદેવનું મંદિર, કોને ન ગમે? બધાને ગમે. હું તો આજે ચોથી ફેરે આવ્યો અહીંયા મોમ્બાસા આવ્યો. તો આપણું મંદિર છે, મહાદેવનું મંદિર છે. અને આ જોયું ત્રિશુલ ને બધું. અને એટલું ફાઇન ભવ્ય મંદિર બનાવ્યું છે. અને મહારાજ ચાલો પાછા આપણે પ્રાર્થના પૂજા કરવા જઈએ, આરતી કરશું. એટલે આ જો આપણા સિનિયર્સે આમાંથી આ ગાઝીમાંથી ઉતરી શકે હાથ પકડીને. નાના છોકરાએ આવી શકે, વડીલોએ આવી શકે. અને તમે મોમ્બાસા આવો તો ન્યાલી બીચમાં, એટલે બીચ તો આજુબાજુ છે બીચ, પણ ન્યાલી એરિયા છે. મોમ્બાસા, કેન્યા, ઈસ્ટ આફ્રિકા. અને જો કેટલું ફાઇન બધું લેન્ડસ્કેપિંગ કર્યું છે. આપણું ત્રિશુલ. અને અહીંયાથી ઉપરથી તમને જરાક દેખાડું વિડીયો. જોયું આવી રીતે આખી ગુફા હતી, એમાંથી આપણા ભાઈઓ બહેનોને બધાએ ફાઇન રીતે આ આખું લેન્ડસ્કેપિંગ કરી નાખ્યું, ગાર્ડન ઉગાડ્યું. આપણે અહીંયાથી આવી શકે. અને ચાલો હવે હું તમને વધારે, અને જેમ મેં કીધું, હું દીપક જોશી ઝાંઝીબારથી આવું છું.
પણ આજે ચોથી ફેરે આવ્યો ગોમેશ્વર આપણા શિવ મંદિરમાં. અને ચાલો હવે આપણે નીચે મંદિરમાં જાય, એની વિડીયો તમને બીજી દેખાડીશ. મારી સાથે બોલજો, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. થેન્ક યુ.